ચેપ્ટર નંબર 4 ઈ કોમર્સનો પરિચય આપણે સૌ જોતા હતા. તો હાલ અત્યારે લેક્ચર નંબર 2 ચેપ્ટર નંબર 4 નો લેક્ચર બીજો. પહેલા લેક્ચરમાં આપણે જોયું હતું ઈ કોમર્સ વિશે પ્રાસ્તાવિક બાબતો, ઈ કોમર્સ કોને કહેવાય, ત્યારબાદ એપ્લિકેશન ઓફ ઈ કોમર્સ એટલે કે ઈ કોમર્સના વિનિયોગ એટલે કે ઈ કોમર્સ દ્વારા આપણને હાલમાં કઈ કઈ સુવિધા મળે છે. તેમાં ઘણી બધી આપણે વાત કરી. અત્યારે હાલમાં જે કંઈ પણ સુવિધાનો આપણે ઉપયોગ કરીએ છીએ ઈ કોમર્સ દ્વારા, તો એ બધી આપણે વાત કરી. જેમ કે નેટ બેન્કિંગ છે, ઓનલાઈન ટિકિટ બુકિંગ છે, પછી ઓનલાઈન શોપિંગ છે, ઈ વર્તમાનપત્ર, પછી પુસ્તકોની દુકાન ઓનલાઈન, ઓનલાઈન હરાજી, આ બધી જ વિશે આપણે આગલા લેક્ચરમાં એપ્લિકેશન્સ ઓફ ઈ કોમર્સમાં આપણે વાત કરી. ત્યારબાદ ચેપ્ટર નંબર 4 ને આપણે આગળ ધપાવતા હવે પછીના જે મુદ્દા જે છે એની વિશે આપણે સમજીશું. તો ફરી એકવાર લાસ્ટ ટાઈમ પણ મેં કીધું હતું અને અત્યારે પણ તમને કહું છું, વિદ્યાર્થી મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે આપણા જે વાર્ષિકના પેપર આવે એ ફક્ત ને ફક્ત ટેક્સ્ટ બુકમાંથી જ આવતા હોય. તો સૌ વિદ્યાર્થી મિત્રોને મારી નમ્ર વિનંતી કે ટેક્સ્ટ બુક ઉપર જ આપ ભાર આપશો. અહીંયાથી જે કંઈ પણ મુદ્દા સમજાવાઈ જાય એમને આપ લાઈન બાય લાઈન વાંચશો અને જરૂર જાણે કે અંડરલાઈન કરશો અને જે ઉપયોગી મુદ્દા હોય એને ધ્યાનમાં લેશો. તો આપણી જે પેપર સ્ટાઇલ જે છે એ ઓબ્જેક્ટિવ ટાઈપ છે, એટલે કે 4 ઓપ્શન વાળા સવાલ જે આવતા હોય એમાંથી એક ઓપ્શનની પસંદગી આપણે કરવાની હોય. તો આવી પેપર સ્ટાઇલ આપણી 100% જે છે તો 100% આવી પેપર સ્ટાઇલ હોવાથી ટેક્સ્ટ બુકના ખૂણે ખાંચરેથી આપણને ક્વેશ્ચન પૂછી શકે. તો આપ સૌ આ બાબતે ધ્યાન રાખશો. તો હવે આપણે ચેપ્ટર નંબર 4 માં આગળ વધશું. તો હવે પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ. પરંપરાગત વ્યવસાય એટલે કે આજથી 10 વર્ષ પહેલા આપણે જઈએ અને ત્યારે જે વ્યવસાય થતો એટલે કે ઈ કોમર્સ નહોતું ત્યારની વાત થાય છે. તો ઈ કોમર્સ નહોતું ત્યારે વ્યવસાય જે હતી એની ઢબ એટલે કે એની રીત કઈ રીતે હતી કે આપણે જે તે જગ્યાએ વસ્તુ લેવા જવું પડતું અને જે તે દુકાનમાં એ લિમિટેડ વસ્તુ હોય એટલે કે મર્યાદિત વસ્તુ હોય એમાંથી જ પસંદગી કરીને આપણે લેવી પડતી. આપણને જે તે સમયની મર્યાદા હતી કે ભાઈ આટલા વાગ્યા સુધી દુકાન ખુલ્લી રહે છે તો એટલા વાગ્યાની સમય અવધિમાં જ આપણે જઈ અને જે તે વસ્તુ ખરીદવી પડતી. ત્યારબાદ જે તે દુકાન શોરૂમ દૂર હોય તો આપણે ત્યાં પરિવહનનો યુઝ કરીને એટલે કે વાહનોનો યુઝ કરીને જવું પડતું, જેના કારણે આપ જોઈ શકો છો પ્રદૂષણમાં પણ વધારો થઈ શકે જેમ જેમ વાહનોનો ઉપયોગ થાય છે એમ. તો આવી ઘણી પરંપરાગત જે વ્યવસાયની ઢબ હતી એ આપણે સૌ જાણીએ જ છીએ, બરાબર. એની સામાન્ય લાક્ષણિકતા જે છે, બરાબર, પરંપરાગત વ્યવસાયની સામાન્ય લાક્ષણિકતા એની જો વાત કરીએ તો તમારી ટેક્સ્ટ બુકમાં બહુ વ્યવસ્થિત મુદ્દા આપ્યા છે કે ભાઈ હરીફ વ્યવસાયી જે હોય એટલે કે આપણી સેમ જ બિઝનેસ કરતી કોઈ બીજી વ્યક્તિ હોય એને આપણે કોઈ માહિતી જણાવવાની જરૂર રહેતી નથી, અથવા તો એ આપણી માહિતી જાણી શકતો, વેચાણના આંકડા કે એવી કોઈ જાણી શકતો નથી. અને બીજું કે સમય અવધિમાં આપણે જે તે વસ્તુ લેવી પડતી, જેમ હમણાં મેં વાત કરી. અને કોઈ પણ આપણે દુકાને જઈએ તો જે વસ્તુ મળે છે એ જેમ કે મારે જે મોડેલ લેવો છે ફોન, મોબાઈલ, તો આજથી 10 વર્ષ પહેલા હું મોબાઈલની દુકાને જતો અને ઈ દુકાનમાં જે ફોન હોય સારા એમાંથી મારે પસંદગી કરવી પડતી. મારી ચોઈસ પ્રમાણે મળે કે ન મળે એ રિસ્ક રહે, પણ એ લોકો પાસે જે ફોન પડ્યા હોય એમાં એ લોકો એના મુજબ માર્કેટિંગ કરે અને આપણે એમાં હિપ્નોટાઇઝ થઈ અને આપણે એ ફોન લઈ લેવો પડે, બરાબર. તો આ પરંપરાગત વ્યવસાયની એક ઢબ હતી, બરાબર, એક લાક્ષણિકતા કહી શકાય. બીજી લાક્ષણિકતા કે એમાં આપણે દુકાનની જરૂર પડતી એટલે કે ફિઝિકલ જગ્યા, સ્પેસ, કે સ્પેશિયલ જગ્યા એવી આપણે રોકવી પડતી કે જેમાં આપણે ઉત્પાદન જે છે એ વેચી શકીએ. એ દુકાન રાખવા માટે જો ઘરની લેવી હોય તો એના માટે રૂપિયાનો વ્યવસ્થા હોવી જોઈએ, અથવા તો ભાડે જો કોઈ દુકાન રાખે તો એનું ભાડું આપણે દર મહિને ચૂકવવું પડે. ત્યારબાદ જો દુકાન ન હોય તો આપણે એઝ અ સેલ્સમેનની જેમ ઘરે ઘરે આપણું ઉત્પાદન જે છે એ વેચવા જવું પડે. તો આવી બધી જે કહેવાય ને કે લાક્ષણિકતા કહેવાય પરંપરાગત વ્યવસાયની. અને આપણે થોડી જોઈએ પરંપરાગત જે વ્યવસાયના ફાયદા પણ એ હતા કે આપણે કોઈ પણ વસ્તુ જે છે એ અડી અને જોઈ અને લઈ શકતા. આપણે કોઈ પણ વસ્તુને
પહેલા એને બરાબર તપાસીને આપણે લઈ શકતા. જેમ કે કપડાં છે તો કપડાને હાલ આપણે ઈ-કોમર્સનો ઉપયોગ કરીને ઓનલાઈન મંગાવીએ તો ઘણી વખત કપડામાં આપણને તકલીફ પડે છે, માપ ના આવે, ન આવે, કલરનો મિસમેચ થાય છે, એવી ઘણી તકલીફો થાય છે. જે આ પરંપરાગત વ્યવસાયમાં આ એક ફાયદો રહેતો કે તમે એ જ જગ્યાએ વસ્તુ તપાસીને વ્યવસ્થિત લઈ શકો છો. તો જેમ પરંપરાગત વ્યવસાયના ફાયદા હતા એમ મર્યાદા પણ છે. કોઈ પણ વસ્તુ સિક્કાની બે બાજુ હોય એમ ઈ-કોમર્સની પણ આપણે જો વાત કરીએ તો એમાં પણ સિક્કાની બે બાજુ છે. તો એની પણ લાક્ષણિકતાની જ્યારે વાત કરીએ આપણે તો એની લાક્ષણિકતા ખાસ તો એ છે કે આપણે સ્પેશિયલ જગ્યા રોકવી પડતી નથી. કોઈ પણ ઉત્પાદનના વેચાણ માટે આપણે કોઈ દુકાનની જરૂર નથી કે સેલ્સમેનની જેમ ઘરે ઘરે ફરવાની જરૂર નથી. કોઈ આપણે વાહન વ્હીકલ લઈને વસ્તુ ખરીદી કરવા માટે જવાની જરૂર નથી. એટલે પેટ્રોલ પણ બચે, વાતાવરણ પ્રદૂષિત પણ ઓછું થાય આપણે જેમ વાહનનો ઉપયોગ ઓછો કરશું એમ. તો આ વસ્તુને આપણે જો ધ્યાનમાં લઈએ તો ઈ-કોમર્સ દ્વારા આપણને ઘણા બધા ફાયદા જે છે એ મળે છે. મેં આની પહેલા વાત કરી કે સિક્કાની બે બાજુ હોય એમ આમાં પણ સિક્કાની બે બાજુ હોઈ શકે, પણ આપણે જે સ્ટ્રોંગ સાઈડ હોય એ જ આપણે સૌથી વિચારમાં લેતા હોઈએ છીએ. તો એક લાક્ષણિકતા તો એની માટે જગ્યા રોકવાની જરૂર નથી, ડાયરેક્ટ ઓનલાઈન ઓર્ડર ઉપર તમે વેચાણ કરી શકો છો. ત્યારબાદ જો હું બીજી વાત કરું તો જેમ પરંપરાગત વ્યવસાયમાં આપણે જે તે દુકાને જઈએ અને ઈ ત્યાં આગળ જે હોય એમાંથી આપણે ચોઈસ કરવાની, એની બદલે ઈ-કોમર્સમાં આપણી ચોઈસ મુજબ આપણને દુનિયાના ગમે તે ખૂણેથી આપણે વસ્તુની પસંદગી કરી એની ખરીદી કરી શકીએ છીએ. આપણે સૌ જાણીએ છીએ એમેઝોન અને ફ્લિપકાર્ટ, આનાથી આપણે અપરિચિત નથી. ફ્લિપકાર્ટ અને એમેઝોન આ બંને વેબસાઈટ, એની સિવાયની પણ ઘણી વેબસાઈટ છે કે જે ઓનલાઈન સેલિંગ કરતી હોય. તો આવી વેબસાઈટની મદદથી આપણે કોઈ પણ વસ્તુ આપણને મનગમતી, મારે મોબાઈલ કંપનીને લગતો નહીં, ફીચર્સને રિલેટેડ મારે ચોઈસ કરવો છે. નહીતર ઘણા એમ હોય કે કંપનીના રિલેટેડ ચોઈસ, કંપનીની ફીચર્સ, પછી કંપની ગમે તે હોય તો એ ફીચર્સ હું સ્પેસિફિક એમાં નાખીશ તો એ ફીચર્સ મુજબના ફોન મારી સામે આવી જશે અને હું એમાં ક્લિક કરીશ એટલે તરત બાય નાઉનો ઓપ્શન આવશે. તો એને ડાયરેક્ટ હું એમાં બાય નાઉનો ઓપ્શન આપી અને જે ઈ પેમેન્ટ કરી અને હું જે તે વસ્તુનો ઓર્ડર કરી શકીશ. ત્યારબાદ બીજી આપણે વાત કરીએ તો એ લોકોએ જેમ એટલે કે ઈ-કોમર્સમાં જેમ આપણે ઓનલાઈન ખરીદી કરી શકીએ છીએ એ રીતના આપણને ઓનલાઈન સુવિધાઓ પણ આપે છે. જેમ કે કોઈ પ્રોડક્ટ આપણને ના ગમી હોય તો આપણે જે તે વેબસાઈટમાં કમ્પ્લેન કરીએ તો એ આપણને એનું સોલ્યુશન પણ પ્રોવાઈડ કરે છે. તો આવી સરસ સુવિધા ઈ-કોમર્સના કારણે ઉપયોગી છે. પરંપરાગત વ્યવસાયમાં જેમ આપણે કોઈ પણ માની લો પિક્ચરની ટિકિટ છે કે કોઈ પણ રેલવે ટિકિટ છે કે બસની ટિકિટ છે, આપણે અત્યારે જે તે સ્થળે જઈને ગળદીમાં ધક્કા મુક્કીમાં જઈને એ વસ્તુ બુકિંગ કરાવવી પડતી. જ્યારે ઈ-કોમર્સની મદદથી આપણે ધારીએ એટલા વાગે અડધી રાતે પણ આપણે કોઈ બુકિંગ કરવી હોય ટિકિટ, હોટેલ, તો જ્યારે આંખ ઉડે અડધી રાતે વિચાર આવે ઓન ધ સ્પોટ આપણે આપણું જે કંઈ પણ ડિવાઇસ હોય, ફોન, કોમ્પ્યુટર, ટેબ્લેટ, એમાં ઇન્ટરનેટ ઓપન કરીને આપણે જે તે વેબસાઈટમાં જઈ અને આપણે એ વસ્તુ ઓન ધ સ્પોટ જે છે એ કન્ફર્મ કરાવી શકીએ છીએ. અને બીજી વસ્તુ એ કે પરંપરાગત વ્યવસાયમાં જેમ સમય જે છે એ લિમિટેડ હતો, એટલે કે નિર્ધારિત સમયમાં જ એ વસ્તુ આપણને મળતી, એની જગ્યાએ અહીંયા 24 કલાક સમય અવધિ છે, ગમે ત્યારે તમે વસ્તુનો ઓર્ડર કરી શકો છો. તો આ એક બહુ મહત્વનો ફાયદો છે. તો આવી ઘણી બધી મેં જે સમજાવી એની સિવાયની લાક્ષણિકતા ટેક્સ્ટ બુકમાં પણ હોઈ શકે, એની બહારની પણ હોઈ શકે. તો ઘણા બધા પરંપરાગત વ્યવસાયના અને આધુનિક ઈ-કોમર્સ દ્વારા થતા વ્યવસાયના ઘણા બધા ફાયદા પણ છે અને ઘણી બધી મર્યાદાઓ પણ છે. જે આપણો હવે પછીનો મુદ્દો છે એ વિસ્તારથી જોશું, ઈ-કોમર્સના ફાયદાઓ અને ઈ-કોમર્સની મર્યાદાઓ. તો બંને પોઈન્ટ જે છે એ આપણે અહીંયા સાથે જોશું. અહીંયા પોઈન્ટ ડાઉન તો મેં અહીંયા નીચે કરેલા છે, પરંતુ એને વ્યવસ્થિત બંને વિભાગમાં મેં અહીંયા દર્શાવ્યા છે, આપ જોઈ શકો છો. અથવા તો આપની ટેક્સ્ટ બુકમાં પણ વ્યવસ્થિત પોઈન્ટ ટુ પોઈન્ટ જે છે જે આપેલા છે એ જ અહીંયા લખવામાં આવેલા છે. તો આપણે હવે ઈ-કોમર્સના ફાયદા અને મર્યાદા આ બંને આપણે જોશું. મેં કીધું એમ સિક્કાની બે બાજુ આવે, એટલે જ આપણે જો બે બાજુમાં લખેલું છે, આ સિક્કાની પહેલી બાજુ અને આ સિક્કાની બીજી બાજુ. બરાબર? તો કોઈ પણ વસ્તુ હોય એનો ફાયદો હોય કે મર્યાદા. આપણે વ્યક્તિ છીએ તો આપણા તરફથી કોઈને ફાયદા પણ મળતા હોય અને કોકને આપણી મર્યાદા પણ જણાતી હોય. બધાની નજરમાં આપણે સરખા હોતા નથી.
આપણે માની લો કે આપણા ઘરે કોઈ મોટી ઉંમરવાળો વ્યક્તિ હોય કે જે આધુનિકતાનો વિરોધ કરતું હોય, તો એ લોકોને પરંપરાગત વ્યવસાયની પદ્ધતિ સારી લાગશે કે ભાઈ આવું અત્યારે આવા ખોટા ઓલા ઓર્ડર કરવાને વસ્તુ આવે નો આવે, હારી આવે નો હારી આવે, એની કરતા અમારા જમાનામાં એને બહુ કેવું સારું હતું, ગમે તો લેવાનું, ન ગમે તો મૂકી દેવાનું, હાલે ભાઈ, બરાબર. એટલે અમુક લોકો એવા છે, જ્યારે અમુક લોકો એની જ ઉંમરના વ્યક્તિ પણ જે લોકો આધુનિકતાનો સ્વીકાર કરતા હશે એ લોકોને આ વસ્તુમાં રસ જાગશે કે ભાઈ અમારા વખતે કેવું હતું, ઠેઠ હાલીને જવું પડતું લેવા, તડકાનું બળબડતું એ જવું પડતું, ચોમાસાનો વરસાદ હોય તો લેવા જવું. અત્યારે તો ઘરે બેઠા હોય કે આવા ઓર્ડર કરી દો તરત ઘર બેઠું આવી જાય. એટલે આવા ઘણા બધા વ્યક્તિ હોય કે જેની નજરમાં એક વસ્તુ જે છે ને એ સરખી ના હોય, જુદી જુદી હોય. એમ આપણે પણ ઈ કોમર્સને એક સરખી એટલે કે એક જ ધારી ફાયદા રૂપે કે એક જ ધારી મર્યાદા રૂપે નહીં, આપણે બંને સાઈડથી એને વિચારવાની છે કે ભાઈ આ વસ્તુથી આપણને જેટલી સગવડતા એટલી જગવડતા આવી, આપણી એક કહેવત છે. આપણા ઘરમાં બોલાતી જશે કે ભાઈ જેટલી સગવડતા એટલી અગવડતા, જેટલી ઇલેક્ટ્રોનિક વસ્તુ આપણે ઘરમાં વસાવશું એટલું ધ્યાન આપણે વધારે રાખવું પડશે. તો આ સિક્કાની બે બાજુ હવે આપણે જોઈએ ઈ કોમર્સ વિશે. તો સૌથી પહેલા આપણે સિક્કાની એક બાજુ વિશે વાત કરીશું, એટલે કે ઈ કોમર્સના ફાયદા વિશે આપણે જોઈશું કે એનાથી આપણને ફાયદા કેટલા મળે છે. તો સૌપ્રથમ તમારી ટેક્સ્ટ બુકમાં છે ઈ કોમર્સના ફાયદા, એ મુજબ જ આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ચાલીએ છીએ. તો ટેક્સ્ટ બુકમાં પણ તમે મુદ્દાઓનું ધ્યાન આપી શકો. તો સૌથી પહેલો મુદ્દો છે અવિરત સમયના વ્યવસાયની વ્યવસ્થા. અહીંયા મેં ટૂંકમાં લખેલું છે, પરંતુ તમારી ટેક્સ્ટ બુકમાં આ મુદ્દો જે છે એ વિસ્તારથી લખવામાં આવ્યો છે. એનું નામ અવિરત સમય વ્યવસાયની વ્યવસ્થા. તો આનો અર્થ એવો થાય છે કે પરંપરાગત સમયમાં માની લો રાતે 9:30 બધી દુકાનો બંધ થઈ ગઈ, તો આપણે 10 વાગે વસ્તુ લેવાનો વિચાર આવ્યો તો આપણે જઈ શકશું નહીં. હા, એ એક્સેપ્શનલ કેસ છે કે એ દુકાનવાળો ઓળખીતો હોય, આપણી સાથે એના સારા સંબંધ હોય તો કદાચ અડધી રાતે ખુલે દુકાન. પણ આ વસ્તુ કેવી કહેવાય? સ્પેશિયલ કેસમાં કહેવાય, જનરલ કેસમાં કહેવાય નહીં. નિયમ પ્રમાણે માની લો કે અત્યારે તમે જો હાલ લોકડાઉનની જે સમસ્યા ચાલી રહી છે, કોરોનાની આપણે બધા લપેટમાં ઓલરેડી છીએ, એવા માહોલમાં અત્યારે છીએ, તો સરકારનો નિયમ છે કે 7 વાગે બધી શોપ ઓફ કરી દેવાની. તો હવે તો ગમે એટલો ઓળખીતા હોય 7 વાગ્યા પછી દુકાન ખોલી તો શકશે જ નહીં. તો આપણે 7 વાગ્યા પહેલા જે તે વસ્તુ આપણે જોતી હોય આપણે ફરજિયાતપણે લઈ આવવી પડશે, બરાબર. તો એ આપણી પાસે એક શું આવી ગયું? સમયની મર્યાદા આવી ગઈ. પરંપરાગત વ્યવસાય પ્રમાણે જોઈએ તો સમયની મર્યાદા આવી. પણ ઈ કોમર્સના નજરેથી આપણે જોઈએ, આધુનિકતાથી આપણે વિચારીએ તો આપણને એક બહુ સરસ એવો ફાયદો મળે છે, અવિરત સમય. એટલે કે આમાં કોઈ દુકાન બંધ થતી નથી કે ખુલતી નથી. આમાં તો આપણે જ્યારે ધારીએ, અડધી રાતે 2 વાગે કોઈ વસ્તુનો ઓર્ડર કરવો છે તો એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ગમે એવી વેબસાઈટ ઓપન કરો, તરત કોઈ પણ વસ્તુ તમે ઓર્ડર કરી શકો ગમે ત્યારે. અહીંયા કોઈ પણ ઈ કોમર્સમાં દુકાન બંધ થવાનો કે ઓનલાઈન સેલિંગ બંધ થવાનો કોઈ એવો નિયમ છે નહીં. 24/7 અવર્સ આપણી સમક્ષ આપણી સેવાઓમાં ઉપસ્થિત છે. આપણે ધારીએ એ સમયે ધારીએ તેવી વસ્તુઓ આપણે એમાં ખરીદી શકીએ, અથવા તો ધારીએ એ ટ્રાવેલિંગ મુજબ આપણે બુકિંગ કરાવી શકીએ, ધારીએ તે હોટલમાં રૂમ બુક કરાવી શકીએ. આવી રીતે ઘણી બધી સુવિધા આપણે 24/7 કરી શકીએ. તો આવો એક સરસ ફાયદો કે જેમાં ટાઈમની લિમિટેશન જે છે એ આપણને અહીંયા દૂર થાય છે. તો બીજો આપણે જોઈએ ઓછો ખર્ચ. યસ, તો આપ સૌ અહીંયા તો અત્યારે તમે સામે નથી બેઠા, નહીતર તો આ ક્વેશ્ચન જરૂર પૂછે કે ઓછો ખર્ચ કઈ રીતે શક્ય બને. આપ સૌ વિચારજો, બરાબર. તો અત્યારે હું ડાયરેક્ટ તમને કહી જ દઉં છું કે ભાઈ ઓછો ખર્ચ કઈ રીતે, ઓનલાઈનમાં ઓછો ખર્ચ કઈ રીતે આપણે. તો આમાં ઘણી એવી વસ્તુ છે કે જ્યારે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિ હતી એમાં આખી ચેઇન હતી કે ઉત્પાદક છે એ કોને? વિતરકને વસ્તુ આપે, એટલે કે ડિસ્ટ્રીબ્યુટરને. જે કંપનીનો માલિક છે પોતાના કંપનીમાં પ્રોડક્શન કરીને ડિસ્ટ્રીબ્યુટરને વેચે, ડિસ્ટ્રીબ્યુટર જે છે એ સેલ્સમેનને વેચે, સેલ્સમેન જે છે એ દુકાને બધી વસ્તુ પહોંચાડે. એટલે આખી ચેઇન સિસ્ટમ. હવે ચેઇન સિસ્ટમમાં ડિસ્ટ્રીબ્યુટર જેટલા કમિશન લે છે, પછી એની નીચે સેલ્સમેન જેટલા કમિશન લે છે, એ બધી જ વસ્તુ જે છે એ દુકાનદાર ગ્રાહક માટે થોપે છે. મૂળ વસ્તુની કિંમત 5 રૂપિયા હોય તો ડિસ્ટ્રીબ્યુટરને 6 રૂપિયામાં આપવામાં આવે, ડિસ્ટ્રીબ્યુટર દુકાનદારને જે છે એ 8 રૂપિયામાં આપવામાં આવે.
બરાબર. તો દુકાનદાર આપણને એ બધાનો ભાવ કમ્બાઈન કરી અને આપણી ઉપર એ એક્સ્ટ્રા જે છે એ પે લગાડે છે. એટલે આપણે વધારે દેવા પડે, ડિસ્ટ્રીબ્યુટરના પણ આપણે ચૂકવવા પડે અને જે મેઇન કિંમત હતી એના પણ આપણે ચૂકવવા પડે. ત્યારે અહીંયા જે છે એ ડાયરેક્ટ કંપનીથી સીધું કસ્ટમર સુધી પહોંચે છે. નો ચેઇન ઇઝ નીડેડ ઇન ઈ-કોમર્સ. કોઈ પણ પ્રકારની ચેઇનની જરૂર નથી. સીધી કસ્ટમર જે છે એ સીધા જે તે કંપનીમાં ઓર્ડર કરી શકે ને કંપનીથી ડાયરેક્ટ વસ્તુ જે છે એ આપણને કુરિયર દ્વારા મળી જાય છે. એટલે વચ્ચે જે ચેઇન રહેતી, જેના કમિશન લાગતા ડિસ્ટ્રીબ્યુટરના, સેલ્સમેનના, એ તમામ જે કમિશન અને તમામ રૂપિયા જે છે એ અહીંયા બાદ થઈ જાય છે ને આપણને જે તે ભાવે ચીજ વસ્તુ મળી રહી છે. એટલે કે થોડો રૂપિયા બાબતે આપણને ફાયદો મળે છે. તો ઓછો ખર્ચ એટલે આના કારણે. અને બીજું એ કે આવી ઓનલાઈન વેબસાઇટમાં આપણે જોઈએ છીએ કે 50% સુધીની ઓફરના લાભ આપણને મળતા હોય છે. કૂપન કોડની સિસ્ટમ, બોનસ કોડની સિસ્ટમ, આવા ઘણા બધા લાભ જે ઓનલાઈન એટલે કે ઈ-કોમર્સ દ્વારા મળે છે. એ પરંપરાગત વ્યવસાયની પદ્ધતિમાં આપણને આવા લાભો મળતા નહીં. જેમ કે ફ્લિપકાર્ટ છે, જ્યારે પોતાનું એનિવર્સરી હોય ત્યારે 50% સુધીની ઓફર કાઢે છે. 50% સુધી. એટલે કે જે તે વસ્તુ જે માની લો કે 20,000 નો ફોન હોય સીધો 10,000 માં આપણને આપે છે. હોય ભલે અમુક સમય અવધિમાં જ હોય, લિમિટેશન સમય માટે જે ઓફર હોય પણ તો પણ હોય છે. એક વ્યક્તિ પાસે તો એ 50% કિંમતમાં ફોન જતો હશે. તો આવી સુવિધા જે છે એ ખૂબ જ. અને બીજું એ જોઈએ કે એ વસ્તુ આપણી ઘર બેઠા પહોંચે છે. એટલે આપણે પેટ્રોલના પૈસા પણ નથી બાળવા પડતા, ત્યાં જઈને આપણે લેવા પણ નથી જવું પડતું. એટલે સમયના પૈસા સાથે સમયનો પણ બચાવ થાય છે. એટલે આ કારણે કહી શકીએ કે આપણો ખર્ચ જે છે એ ઓછો થાય છે. ત્યારબાદ આપણે જોઈએ સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. અહીંયા કોઈ પણ જગ્યા જે છે એનો કોઈ જાતની લિમિટેશન રહેતી નથી. બાઉન્ડ્રી એટલે કે અહીંયા કોઈ સમય મર્યાદા એટલે કોઈ સરહદની કે જગ્યાની મર્યાદા છે નહીં. તમે ઘર બેઠા પણ ઓનલાઈન સેલિંગ કરી શકો. એવું કઈ જરૂરી નથી કે તમારે દુકાન નાખવી પડે અથવા સેલ્સમેનની જેમ જવું જ પડે. એવું કોઈ પણ જાતનું અહીંયા જરૂરી, જગ્યાનો કોઈ પણ જાતની અહીંયા જરૂરી છે નહીં. તમે ગમે ત્યાં કોઈ પણ જગ્યા બાબતની આમાં મર્યાદા છે નહીં. તમે ધારો ત્યાં ઓનલાઈન સેલિંગ કરી શકો. તમારા ઘર બેઠા પણ ઓનલાઈન સેલિંગ, ઘર બેઠા ઉત્પાદન કરો અને ડાયરેક્ટ એને ઓનલાઈન સેલિંગ માટે મૂકી દો તો ડાયરેક્ટ તમે ઘરેથી સીધા કસ્ટમર સુધી પહોંચાડી શકો. એટલે આની માટે દુકાન ભાડે લેવાની કે દુકાન ખરીદવાની જરૂર પડતી, એક્સ્ટ્રા જગ્યા રોકવાની કે ખરીદવાની જરૂર પડતી નથી. તો આ પણ એક સરસ ફાયદો કહેવાય. ફાયદા બધા સરસ જ હોય. ત્યારબાદ નંબર 4, ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા. હવે ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા એટલે મેં તમને કીધું એમ કે એક તો આપણને ચોઈસ મળે છે. આપણે જે જોતી હોય વસ્તુ, માની લો કે મારે એક બુક જોઈએ છે તો બુકમાં મારે બુકના ટાઇટલ વાઇઝ નહીં, લેખક વાઇઝ જોઈએ તો હું લેખક વાઇઝ સોર્ટ આઉટ કરીશ એમાં. પછી મારે નવલકથાની નવલિકા જોઈએ તો નવલિકા સોર્ટ આઉટ કરીશ. એવી જ રીતે મારે ફોન જે છે એ 2 GB RAM નો નહીં 4 GB RAM વાળો જોઈએ અને મેમરી મારે 128 GB જે છે એ હોવી જોઈએ. તો એ પ્રમાણે ફીચર્સ વાઇઝ હું જે છે એ સોર્ટ આઉટ કરી શકીશ. તો આવી રીતે નાનામાં નાની વસ્તુની ચોઈસ હું મારી મૂકું છું અને મને એ પ્રમાણે મળે છે. અને એ પણ વસ્તુ હું ઓર્ડર કરું છું તો મારે ખરીદી પણ ઓનલાઈન થાય છે. હું પેમેન્ટ કેટલી પ્રકારે કરી શકું. હું ATM કાર્ડ દ્વારા પણ એમાં પેમેન્ટ કરી શકું, ક્રેડિટ કાર્ડ દ્વારા પણ કરી શકું છું, Amazon પે, ફોન પે અને ત્યારબાદ લાસ્ટ ઓપ્શન જે છે એ બેસ્ટ ઓપ્શન અત્યાર સુધીનો છે કે કેશ ઓન ડિલિવરી. એટલે કે જ્યારે કોઈ પ્રોડક્ટ આપણા ઘરમાં આપણે ઓર્ડર કરેલી હોય એ આપવા આવે ત્યારે એને પૈસા આપી દેવાના. તો આટલી સરસ સુવિધા આપણે જોઈએ એ વસ્તુ સારી છે નહીં સારી એ પછી જ આપણે એને પૈસા આપીએ. કેશ ઓન ડિલિવરીમાં બહુ સારી સુવિધા આપણને મળે છે. ઘર બેઠા પહોંચી જાય છે. આપણે ગમે એ ઋતુ, શિયાળો, ઉનાળો, ચોમાસું, આપણે ક્યાંય વસ્તુ લેવા જવી પડતી નથી. ઘર બેઠા આપણને તે મળી જાય છે અને સારી ઓફરના લાભ પણ મળે છે. તો એ પણ એક ગ્રાહક માટે બહુ સારી વાત છે. તો આમ ઉન્નત અને વધુ સારી ગ્રાહક સેવા જે છે ઈ-કોમર્સ દ્વારા આપણને મળતી રહે છે. ત્યારબાદ જૂથ કાર્ય એટલે કે જોરદાર ટીમ વર્ક હોય ને તો જ શક્ય બને કે ટાઈમ ટુ ટાઈમ આપણા ઘર સુધી વસ્તુ પહોંચી જાય. જેમ કે જેવો આપણે ઓર્ડર કરીએ એટલે જે કંઈ પણ ડેટાબેઝ મેનેજમેન્ટ કરવાવાળા બેઠા હોય એટલે તરત ઓર્ડર ડિટેલમાં જઈને આપણો ઓર્ડર જે છે એ કન્ફર્મ કરશે. આપણો ઓર્ડર કન્ફર્મ કરશે એટલે તરત જ જે તે કંપનીની વસ્તુ આપણે ઓર્ડર કરી કંપનીને તરત એ કોલ કરશે. એ કોલ દ્વારા એ જે તે મોડલની વસ્તુ એને ઓર્ડર ઉપર મૂકવા માટે જણાવશે. એ ઓર્ડર ઉપર એ વસ્તુ કંપનીવાળા મૂકશે એટલે તરત ડિસ્ટ્રીબ્યુટરને એટલે કે કુરિયરવાળા જે કંપની હોય એને આપશે અને કુરિયરવાળા આપણું એડ્રેસ કન્ફર્મ કરશે.
એડ્રેસ કન્ફર્મ કરી અને સીધું એ આપણા સુધી પહોંચાડશે. ત્યારબાદ ઓર્ડર ડિટેલ માટે જે ડેટાબેઝ મેનેજ કરવા માટે બેઠા હોય એ શું કરશે કે આપણને બિલ આપવા માટે કે આપણો જે ઓર્ડર આવ્યો એનું બિલ જે છે એ એકાઉન્ટ ડિટેલ્સમાં એડ કરશે અને એકાઉન્ટ ડિટેલ્સ વાળા જે કંઈ પણ મેનેજમેન્ટ કરતા હશે એ તરત જ આપણને ઈ બિલ સ્વરૂપે આ વસ્તુ મોકલશે. અથવા આપણે જે કંઈ પણ ઈએમઆઈ કરાવ્યા હોય, કેશ ઓન ડિલિવરી આપણે આપી હોય તો ઈ મુજબ આપણને બિલ જે છે ઈ બિલ પણ મોકલશે આપણા ઈમેલમાં અને સાથે આપણને ફિઝિકલ એટલે કે હાર્ડ કોપીમાં પણ વસ્તુની સાથે આપણને ઈ બિલ મોકલશે. તો આટલી સરસ ટીમ વર્ક એકદમ સમયસર મજબૂત. ઘણી વેબસાઈટ એવી કે ટીમ વર્ક નો પણ હોય, જેમ કે સ્નેપડીલ છે. સ્નેપડીલમાં આ હું મારા પોતાના એક્સપિરિયન્સ પ્લસ ઘણા બધા ન્યૂઝપેપરમાં પણ આવી ગયું કે ભાઈ ઘણીવાર આપણે ઓર્ડર કરીએ અને પછી ફોન કરીને આપણને ના પાડી દે કે આ તમે ઓર્ડર જે કર્યો છે એ વસ્તુ જે છે આ રીતના આમ નથી, એટલા માટે તમારો ઓર્ડર કન્ફર્મ અમે કેન્સલ કરીએ છીએ. આવી હોય વેબસાઈટ, મોટે ભાગે આવું બનતું નથી. બહુ સારી ટીમ વ્યવસ્થામાં હોય છે અને બધા સમયના કાંટે ચાલતા હોય. ઈવન આપણે જોઈ પણ શકીએ છીએ કે ભાઈ આજે મેં ઓર્ડર કર્યો તો આવતીકાલે મારે જોવી હોય મારી વસ્તુ ક્યાં પહોંચી, તો ઓર્ડર સ્ટેટસની લિંક દ્વારા આપણે ઓર્ડર સ્ટેટસ પણ જાણી શકીએ છીએ કે ભાઈ મારી વસ્તુ આજે મુંબઈથી અમદાવાદ પહોંચી અથવા મુંબઈથી સુરત પહોંચી, બરાબર. બીજે દિવસે ક્યાં પહોંચી જવું હોય તો પછી આપણે એકને માની લો કે 3 દિવસ સુધી એકની એક જગ્યા હોય તો આપણે ફોન પણ કરી શકીએ મારી પ્રોડક્ટ મારી જે વસ્તુ જે છે એ 3 દિવસથી એકને એક જગ્યાએ છે તો આગળ કેમ નથી વધતી, તો એના જે કસ્ટમર કેર નંબર આપેલા હોય બધા ઓનલાઈન સેલિંગ વેબસાઈટ માટેના, તો અહીં આપણે ઉપયોગ કરીને સુવિધા પણ આપણે એ લોકો આપે છે તો ઉપયોગ કરી શકીએ, પૂછી શકીએ, આપણે ઇન્ક્વાયરી કરી શકીએ. તો આવી સરસ મજાની જે સર્વિસ જે છે એ ટીમ વર્ક દ્વારા આપણને મળે છે. ત્યારબાદ પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો. તો મેં કીધું એમ કે આપણે વસ્તુ જાતે જઈને ખરીદવા જવી પડતી નથી. માની લો 3 કિલોમીટર આખી દુકાન છે અને મારે કઈ વસ્તુ ખરીદવી છે, 3 કિલોમીટર મારે પેટ્રોલ બાળવું પડે જેના કારણે પ્રદૂષણ જે છે એ વધે. તો પરિવહનના સમય, બરાબર, એટલે કે વાહનનો આમાં કોઈ ઉપયોગ કરવાની જરૂર નથી જેના કારણે પ્રદૂષણ પણ ઘટશે. પેટ્રોલ ઓછું બળશે તો આપણા ખર્ચા ઓછો પડશે અને પ્રદૂષણ એ ઓછું બળશે. તો આમાં કોઈ વાહન જે છે એની જરૂર નથી, બરાબર. અને એને પેટ્રોલના પૈસા પણ બચશે એટલે એના ખર્ચમાં પણ ઘટાડો થશે, વાહન પણ નહીં ઘસાય અને ખર્ચ પણ નહીં થાય અને પ્રદૂષણ પણ ઓછું થશે એ બાને. તો આ માટે આપણા ઘરે જ બેઠે બેઠી વસ્તુ પહોંચે છે. તો આ એક સારો એવો ફાયદો આપણને ઈ-કોમર્સ દ્વારા મળે છે. અને પછી જે ફાયદો છે એ ઝડપ. મેઇન તો ઝડપ એટલે કે સ્પીડ. કોઈ પણ વસ્તુ આપણે ઓર્ડર કરીએ છીએ તો આપણે નિર્ધારિત સમય મુજબ જે કંઈ પણ આપણને એ લોકો સામેથી જ કહે છે કે તમારી વસ્તુ આટલા સમયથી આટલા સમય સુધીમાં પહોંચી જશે, એનાથી એક દિવસ પહેલા પહોંચી જાય છે. એટલું સારું ટીમ વર્ક એ લોકો ધરાવે છે. તો ઈ-કોમર્સ દ્વારા આપણને નિર્ધારિત સમયમાં વસ્તુ જે છે એ પહોંચી જાય છે. તો આ એક ખાસ મહત્વનો ફાયદો હોઈ શકે. એની સિવાયના અન્ય એટલે કે ભાઈ આટલા જ ફાયદા ન હોય, આની સિવાયના પણ ફાયદા હોય કે જે તમે પણ જાણતા હશો. ટેક્સ્ટ બુકમાં જેટલા મુદ્દા નોટ કરવામાં આવ્યા છે એની સિવાયના પણ ઘણા મુદ્દા હોઈ શકે કે જેના આપણને ઈ-કોમર્સમાં ફાયદા લાગતા હોય. તો આપ સૌ એ મુદ્દા વિશે વિચારજો કે આની સિવાય બીજા કયા ફાયદા હોઈ શકે. આપ ગૂગલમાં પણ સર્ચ કરીને જાણી શકો છો. એડવાન્ટેજીસ ઓફ ઈ-કોમર્સ કરીને સર્ચ કરવું એટલે તમને આની કરતાં પણ વધારે ફાયદા જાણવા મળે. તમારી સમજૂતી માટે આ વર્ડમાં લખેલો છે. આટલું વાંચીને બેસી જવાનું નથી, આટલું તો યાદ રાખવાનું જ છે, પણ પ્લસ તમારી સમજૂતી માટે તમારે આ પણ એક સર્ચ કરવાનું છે કે આની સિવાયના કયા કયા ફાયદા હોઈ શકે. તો ત્યારબાદ આપણે ફાયદાની વાત કરી તો જેમ મેં કીધું એમ સિક્કાની બે બાજુ, એમાં એક બાજુ જોઈએ, હવે બીજી બાજુ આપણે જોશું. જેમ પરંપરાગત વ્યવસાયના ફાયદા હતા એમ જ એની મર્યાદા હતી, એવી રીતે આના ફાયદા છે એવી જ એની અહીંયા મર્યાદા પણ તમારી સામે મૂકવામાં આવી છે. તો પહેલી જે લિમિટેશન એટલે કે મર્યાદાના ગેરફાયદા નથી. જો ગેરફાયદા અને મર્યાદામાં બહુ ડિફરન્સ છે મિત્રો, ધ્યાન રાખજો. ગેરફાયદા આખી અલગ વસ્તુ છે અને મર્યાદા આખી અલગ વસ્તુ છે. ગેરફાયદો એટલે શું થાય કે જે તે વસ્તુનો ગેરફાયદો એટલે કે ઈ વસ્તુનો દુરુપયોગ, બરાબર. અને મર્યાદા એટલે શું થાય? મર્યાદા એટલે ઈ વસ્તુ શું નથી કરી શકતી ઈ એની મર્યાદા, બરાબર. હું ખરાબ હોઉં તો મારો ગેરફાયદો થાય, પણ હું અમુક વસ્તુ કરી ન શકતો હોઉં ને તો એ મારી મર્યાદા કહેવાય. તો મર્યાદા અને ગેરફાયદા બેમાં જમીન આસમાનનો તફાવત છે. એટલે તમે આ વસ્તુ ફાયદા અને ગેરફાયદા એમ નહીં વાંચતા. આ ફાયદા અને મર્યાદા છે.
તો પહેલી મર્યાદા પરિવર્તનનો પ્રતિકાર. મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આપણા ઘરમાં કોઈ એવી મોટી ઉંમરની વ્યક્તિ હશે અથવા તો જે કોઈ પરંપરાગત વિચાર ધરાવનાર વ્યક્તિ હશે ભીડેના જમાનાની, જેમ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ભીડે ઘણીવાર બોલતો હોય અમારે જમાનામાં, એમ ઈ જમાનાને માન આપવા વાળા એવી વિચારધારા વાળા માણસો હોય તો ઈ લોકો જે છે ઈ આધુનિક પદ્ધતિનો અસ્વીકાર કરતા હોય, એટલે કે પ્રતિકાર કરતા હોય કે ભાઈ કોઈ પણ વસ્તુ અયડા જોયા ને તપાસ્યા વગર લેવાય નહીં, એવો વિચાર ધરાવતા હોય તો એ લોકો આનો જરૂર પ્રતિકાર કરશે. એ લોકોને આ બધું કે આપણે શું કહેવાય મોબાઈલ, ઇન્ટરનેટ આવી આટી ખૂટી જે છે એ લોકોના જો કદાચ માઇન્ડ સેટમાં ન બેસે તો જરૂર પ્રતિકાર થવાનો છે વસ્તુનો. તો આ એક કહેવાય ને ચેલેન્જ કહેવાય કે ભાઈ બધા લોકો આને સ્વીકારે એવું જરૂરી નથી. અમુક વર્ગ એવો પણ છે કે જેનો અસ્વીકાર કરતી હોય, તો પરિવર્તન માની લો કે જેને સ્વીકાર ન હોય એ ન પણ કરી શકે. ત્યારબાદ પ્રારંભિક ખર્ચ. પ્રારંભિક ખર્ચ તો એ કહેવા માંગે છે કે શરૂઆતમાં તમારે હાર્ડવેર અને સોફ્ટવેર ખરીદવા પડે. ઓનલાઈન ઓર્ડર આમ નામ તો થાય નહીં. પેલી દુકાને વસ્તુ લેવા જવું હોય તો આમ નામ લેવા જવાય, પણ તમે આને ઓનલાઈન ઈ કોમર્સનો ઉપયોગ ક્યારે કરી શકો? ત્યારે તમારી પાસે ઇન્ટરનેટ હોય, અને ઇન્ટરનેટનો ઉપયોગ તમે જે માધ્યમથી કરવાનો એ માધ્યમ તમારી પાસે હોવું જોઈએ. જે માધ્યમમાં મોબાઈલ છે, ટેબ્લેટ છે, કોમ્પ્યુટર છે, આનો સમાવેશ થાય છે. તો આ માધ્યમ તમારી પાસે હશે તો જ તમે ઇન્ટરનેટના ઉપયોગથી ઓનલાઈન ઈ કોમર્સના ફાયદાઓ જે છે એ યુઝ કરી શકશો. તો આની માટે તમારા હાર્ડવેર, સોફ્ટવેર, ઇન્ટરનેટ આ છે તે છે બધાનો જે પ્રારંભિક ખર્ચ જે છે એ ફરજિયાત કરવાનો રહ્યો. એટલા માટે પ્રારંભિક ખર્ચને એક મર્યાદા તરીકે કે ભાઈ બધા સક્ષમ ના હોય આવી રીતે પ્રારંભિક ખર્ચ. મને શોખ છે કે હું ઓનલાઈન ઓર્ડર કરું પણ મારી પાસે ફોન લેવાના પૈસા ન હોય, ઇન્ટરનેટ રિચાર્જ કરવાના પૈસા ન હોય, તો એ શું કહેવાય મારી પણ મર્યાદા કહેવાય અને જે તે ઈ કોમર્સની પણ મર્યાદા થઈ કે ભાઈ એ વસ્તુ નથી એટલે એનો હું યુઝ કરી શકતો નથી. એટલે કે બધા લોકો આના 100% પ્રારંભિક ખર્ચ માટે તૈયાર હોતા નથી, એટલે બધા લોકો આનો યુઝ કરી શકે એવું કહી શકાય નહીં. ત્યારબાદ સુરક્ષા. આપણે કીધું સુરક્ષા કે ભાઈ ઘણીવાર આપણો ડેટા જે છે, માની લો આપણે ઓનલાઈન ઓર્ડર કરીએ તો એમાં આપણે આપણું નામ, સરનામું, મોબાઈલ નંબર જે તે વસ્તુ આપણે એન્ટર કરીએ, ઈમેલ આઈડી. પછી ઘણીવાર એવો હોય કે ભાઈ ઘણી વેબસાઈટ છે તો એ આપણા ડેટા જે છે એ પોતે સેવ કરી નાખે. સેવ કરીને આપણને વારંવાર સ્પામ મેલ જે છે એ મોકલે રાખે વગર કારણના મેલ. તો આ બાબતે સુરક્ષા નો રહે. પ્લસ આપણે માની લો કે એટીએમ કાર્ડથી કે ક્રેડિટ કાર્ડથી આપણે જે કંઈ પણ પેમેન્ટ કર્યું હોય તો એ પેમેન્ટ જે છે એ માની લો હેક થઈ ગયો હોય, આપણો કોડ હેક થઈ ગયો, એટીએમ કોડ હેક થઈ ગયો, કદાચ કોઈ આપણી પિન હેક થઈ ગઈ, બરાબર, તો એ ગેટવે, અમુક પેમેન્ટ ગેટવે જે છે એ સિક્યોર હોતા નથી. એટલા માટે મેં લાસ્ટ એપ્લિકેશનમાં કીધેલું તમને વિનિયોગ, ઈ કોમર્સના વિનિયોગ જ્યારે જોતા હતા પહેલા લેક્ચરમાં, ત્યારે મેં કીધેલું કે નેટ બેન્કિંગ સિવાય કોઈ પણ ગેટવેનો ઉપયોગ કરવો નહીં. કારણ કે નેટ બેન્કિંગ એક માત્ર સિક્યોર પેમેન્ટ ગેટવે છે કે જેમાં બેંક પોતે જવાબદાર રહે છે. આપણે કાંઈ પણ ઊંધું ચતું થયું હોય પૈસા બાબતે કે વસ્તુ બાબતે તો બેંક પોતે જવાબદાર હોય છે. તો આ એક સુરક્ષા જે છે એ પણ જરૂરી છે કે આપણી વસ્તુ હેક ન થાય. તો એ પણ આમાં શક્યતા રહેલી છે, એટલા માટે એની મર્યાદા હોઈ શકે. ત્યારબાદ ગોપનીયતા, સિક્રેટ. આપણો ડેટા જે છે એ શું થઈ જાય, આપણે નામ એન્ટર કરીએ, મોબાઈલ નંબર, આપણી ઈમેલ આઈડી બધું એન્ટર કરીએ, એ લોકો પોતાની જે સેલિંગ કંપની હોય, ઓનલાઈન સેલિંગ કંપની, ત્યાં શું થઈ જાય, એ લોકો પાસે આપણી ડેટા જતો રહે. એટલે કોઈ જાતની સિક્રેટનેસ રહે નહીં. ઓલું હું દુકાને વસ્તુ લેવા જાઉં તો ત્યાં મારે ઈમેલ આઈડી, ફોન કે મારું નામ મારે આપવું પડતું નથી. ત્યાં તો ખાલી આપણે એમ જ કહેવાનું હોય ને ભાઈ ઓલી વસ્તુ આપો મને, આ વસ્તુ આપો, એટલે દુકાનદાર આપણને હોય તો આપી દે, ન હોય તો ના પાડે. એ કાંઈ આપણને ઈમેલ આઈડી પૂછે નહીં, એ કાંઈ આપણને નામ પૂછે નહીં, એ કાંઈ આપણું એડ્રેસ પૂછે નહીં, બરાબર. એટલે એ આપણી વસ્તુ આપણી સિક્રેટ રહે. જ્યારે આમાં એ વસ્તુ ફરજિયાત આપણે એન્ટર કરવાની હોય છે. આપણું નામ, મોબાઈલ નંબર, એડ્રેસ ફરજિયાત એન્ટર કરવું પડે છે, જેના કારણે આપણી માહિતી શેર થવાની સંભાવના વધી જાય છે, જેથી કરીને ગોપનીયતા જળવાતી નથી. ત્યારબાદ વિશ્વાસનો અભાવ. આપણે ડરીએ કે આપણે ભલે ગમે એટલી સિક્યોર વસ્તુ હોય, ગમે એટલી આપણને સારી લાગતી હોય, પણ છતાં આપણે આ વસ્તુથી જરૂર એક વખત વિચાર કરશું કે મારે આ પેમેન્ટ કરવું કે નહીં, મારે મારી આ એડ્રેસ એન્ટર કરવું કે નહીં, મારે મારો ફોન નંબર એન્ટર કરવો કે નહીં. તો એ એક પણ વિશ્વાસનો એક અભાવ આપણે અનુભવીએ. અને બીજી વાત કે ભાઈ
કપડામાં ઘણીવાર એવું થાય, ઓનલાઈન કપડા મંગાવીએ ત્યારે આપણે જે જોયા હોય ત્યારે એ અલગ હોય ને આવ્યા હોય એ અલગ હોય, રંગ અથવા સાઈઝ આ બેમાં ઘણી વખત આવા કપડાની બાબતમાં જે છે એ તકલીફ પડે છે. તો આના કારણે આપણે વિશ્વાસ જે છે એ ગુમાવીએ છીએ કે ભાઈ બધી વસ્તુ આમાં પરફેક્ટ ઓનલાઈન સેલિંગમાં મળતી નથી. ત્યારબાદ ઉત્પાદનને પહોંચાડવાનો સમય, એટલે કે ઉત્પાદનને આપણે ઓલી દુકાને જે તે વસ્તુ જ્યારે જોતી હોય ત્યારે આપણે જઈને તરત લઈ આવીએ છીએ. ઓન ધ સ્પોટ આપણને ભલે જે હાજર હોય એ જ મળે પણ તરત મળી જાય છે. જ્યારે આમાં આપણને તરત મળતી નથી. આમાં આપણે એના જે દિવસો આપણને સમય અવધિ આપે એ દિવસો આપણે એની રાહ જોવી પડે છે. એટલે આપણે જ્યારે જોઈએ ત્યારે ઓન ધ સ્પોટ આપણને ઓનલાઈન ઓર્ડર કરીને જે તે વસ્તુ મળતી નથી. અમુક એની સમય મર્યાદામાં જ આપણને એ વસ્તુ મળે છે. તો આ પણ એક એની મર્યાદા હોઈ શકે. ત્યારબાદ આમાં પણ જેમ આમાં અન્ય લખેલું છે આમાં પણ અન્ય લખેલું છે કે આની સિવાયની પણ મર્યાદા જે છે એ ઉપલબ્ધ હોઈ શકે. જે આની જેમ જ તે ગૂગલમાં જઈને સર્ચ કરજો લિમિટેશન્સ ઓફ ઈ કોમર્સ, એટલે તમને આના સિવાયની ઘણી બધી મર્યાદાઓ જે છે એ જાણવા મળશે. એ તમારે સમજણ માટે રાખવાની, અને આ જે લખેલી છે ટેક્સ્ટ બુકમાં જેટલી આપેલી છે એ બધી તમારે ખાસ વાંચવાની છે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. તો આજે જેટલા પણ મુદ્દા જોયા એટલા ધ્યાનથી ટેક્સ્ટ બુકમાં વાંચજો, જરૂર જણાય ત્યાં અંડરલાઈન કરજો, અને જે તે ક્વેશ્ચન હોય તે આપ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. તો આજે આ લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ. નમસ્કાર.